નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા અમેરિકાથી ભારત પરત ફર્યા છે. રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમનું સ્વાગત કર્યું. શુભાંશુના પિતા શંભુદયાળ શુક્લા પણ તેમની સાથે હતા. શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમીએ રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી નાદથી ગુંજી ઉઠ્યા. ત્રણેય મંદિરોમાં વહાલાના વધામણા કરવામાં આવ્યા અને મહાઆરતી કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ખંડેરાવ માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જ્યાં 5 રૂપિયાનો સિક્કો નાખતા જ 1 કિલો જેટલો સામાન સમાવી શકે એવી કાપડની થેલી મળી જશે. આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં શહેરમાં 100 જેટલા સ્થળોએ આવા મશીન સ્થાપિત કરવાની યોજના છે. હવામાન વિભાગે રાજ્યમાં 14 થી 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી. ખાસ કરીને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત પર હાલ 4 સિસ્ટમ સક્રિય છે અને હજુ 5મી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર હજુ વધશે. હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં 15 ઓગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સુરતમાં આ વર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીં હાંડી ઉત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેણે શહેરને મિની મહારાષ્ટ્રનો રંગ આપ્યો. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા પાયે દહીં હાંડીનું આયોજન થયું હતું, જેમાં મોરા ભાગલ, લિંબાયત અને ભાગળ 4 રસ્તા પર 35 ફૂટ ઊંચી દહીં હાંડીઓ બાંધવામાં આવી હતી. હજારો લોકોની હાજરી વચ્ચે ગોવિંદા મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સુરત શહેરને અનોખી યાદગાર ક્ષણોની ભેટ કરી. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.